કેમ છો ભાઈ? તો બધા મજામાં જ હશે. તો ભાઈ જો આપણે બતાવી દઈએ કે જેટલે કામ પહોંચ્યું છે. પહેલાં બતાવી દઉં ત્યારે કંઈ કામ ચાલુ થયું નહોતું. જો આ પથ્થર આપણે લાવ્યા તે તો ભાઈ આની જે ફ્રેમ બનાવવાની છે એના પથ્થર લાગી ગયા. જો અહીંયાથી બતાવું કમ્પ્લેટ અહીંયા લાગી ગયા. જો ઉપરથી આ રીતે અને અહીંયા પણ લાગી ગયા છે. જો આ રીતે ફ્રેમ આની કમ્પ્લેટ સેટ થઈ ગઈ છે. અને હવે બીજી આગળ બતાવું. આગળ પણ અહીંયા જુઓ જે આપણે કરવાની હતી અહીંયા થઈ ગઈ છે. અને એક ફ્રેમ અહીંયા છે. જો આ રીતનો છે અને અંદર હજુ કિચન સેટ કરીને રાખ્યું છે. તમને બતાવું તો જો એક ફ્રેમ અહીંયા આ રીતે કરી છે. જો આ રહી ફ્રેમ, આ એન્ટ્રન્સની ફ્રેમ છે ને ગોળીનું કામ તો હજુ બાકી છે એટલે ચાલુ છે. અને જો આ રીતનું આપણે કિચન સેટ કરીને મૂક્યું છે. હજુ આની પર એક બીજો પથ્થર આવશે અને કામ આજ બંધ છે કેમ કે આજ કંઈક કામથી રજા રાખી છે. જુઓ અમને બતાવીએ. આપણે નળી તૂટી જઈ હતી આને પણ રિપેર કરી નાખી. જુઓ આ તૂટી જઈ હતી અને અહીંયાથી રિપેર કરી નાખી. આ રીતે આને પણ કરી નાખી. અને અહીંયા જે આ લાઇટનું કનેક્શન છે ને એની નળી હતી. જુઓ અને અહીંયા ભાઈ સિંક આવી જશે. તો આપણે સિંક લાવ્યા અહીં એ તમને બતાવજો. બ્લેક કલરનું છે આ રીતનું, અંદરથી કંઈક આ રીતનું લાગે. જો જેવું છે કોમેન્ટ જરૂર કરજો. અને જો એક આ એમને રસોડાની અંદર જે ટાંકું છે એને સેટ કરીને મૂકી દીધું. તો જેવું છે કોમેન્ટ જરૂર કરજો. અને આ હજુ સેટ થશે પછી કમ્પ્લીટ થશે પછી બતાવશું. ત્યાં સુધીને અત્યારે ખાલી કામ બંધ છે આજનો દિવસ એટલે આટલું બતાવી દીધું. અને પાછળનું પ્લાસ્ટર આપણે જે ચાલુ હતું એ પતી ગયું છે તો એ બતાવીએ. તો ચાલુ રાખો. જો અહીંયા ને અહીંયા રસોડાની જે બીજી આપણે એની ઉપરની ફ્રેમ સેટ કરવાની હોય ને એ સેટ કરીને મૂકી. જો હજુ તો આને સેટ કરશે. અને જે આ વ્હાઈટ પટ્ટીની દેખાય એને હજુ ઘસવાની છે. અને આ જો અહીંયાનું કેમિકલ, અહીંયાનું કેમિકલ લાવેલા છે એનાથી ચોંટાડેલી છે. અને એક બીજી ફ્રેમ આ બાજુ જો અહીંયાથી દેખાય છે ને કમ્પ્લીટ. અને પાછળનો ભાગ જે આપણે પ્લાસ્ટર બાકી હતું એ પૂરું થઈ ગયું એ બતાવો. જો અહીંયાથી લઈને આપણે ઉપર સુધી આ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. ઉપર એ પણ રેડી છે અહીંયા પણ અને આ બાજુવાળું. તો આ જુઓ. અને હવે ઉપરની સાઈડ જે કામ ચાલુ છે એ બતાવું. અહીંયાથી સાઈડમાંથી જુઓ અહીંયા જે આ દિવાલ છે અહીંયાથી લઈને અહીંયા સુધીની થઈ ગઈ છે. અને જે બીજી બાકી છે સામેની સાઈડ ચાલુ રાખવાનું છે. તો અને ઉપરનું પણ થોડુંક થઈ ગયું છે એ પણ તમને જઈને બતાવું. અહીંયા જો અહીંયા જે સ્ટેપ છે ને બાકી અહીંયા 3 પગથિયા થશે. અહીંયા આ રીતે આ 1 2 3 પગથિયા કરવાના છે તો એ હજુ બાકી. જો અને આપણી સ્ટાઇલું આ રીતે લાઈન મૂકી દીધી છે. અને જે આ બધું કિચનનું સેટ થાય પછી જ એનું કરવાનું હોય તો એ પછી થઈ જાય પછી બતાવશું. તો હવે ઉપર જવું અને તમને પછી એ જઈને બતાવું કે ઉપર આપણે કેટલું બાકી છે. જો સિમેન્ટ લાવ્યા તો એમાં આટલી પડી છે. બીજી હજુ લાવવાની છે. રેતનું કામ ચાલુ થાય એટલે સ્ટાઇલું નીચે લગાવવાનું એટલે બીજી લાવવી પડશે. તો આ જુઓ. અને આ ઓલા નદિયા જે આપણે ઉપર સજામાં લગાવવાના હોય ને એ છે. તો એનું લુક મસ્ત લાગે. તો એ બતાવું તમને આગળ જઈને કે નરિયા કઈ રીતે લગાવ્યા છે ને કેવા લાગે. એ જો અહીંયા ઉપર લગાવ્યા છે આપણે દેખાય આ નરિયા તો કેવા લાગે કોમેન્ટ જરૂર કરજો. અને 2 સ્ટાઇલો લાવ્યા હતા આ લાભની અને આ શુભની આ રીતે. જો કેવું લાગે છે કોમેન્ટ જરૂર કરજો. અને અહીંયાથી બતાવું. જો અહીંયા હવે ઓલી સાઈડનું પ્લાસ્ટર થઈ ગયું છે. આ થઈ ગયું છે. હવે આ ભાગ જે વધ્યો છે એ લેવાનો છે તો એ લઈ લેશે. તો ત્યાં સુધીને પછી જઈને તમને આગળ જઈને બીજું બતાવું. અને ધાબા ઉપર થોડુંક કામ કર્યું છે તો એ બતાવું. ત્યાં સુધીને કન્ટિન્યુ. તો હવે જુઓ આપણે ઉપર ચડી ગયા છીએ. જો અહીંયાથી આ રીતે. અને જુઓ અહીંયા આગળ આ રીતનું કાલે થોડો ટાઈમ વધ્યો તો સાંજનો તો એ કર્યું છે. જો અહીંયાથી લઈને ત્યાં સુધીનું આટલો ભાગ બાકી છે. એ આ દિવાલ ઓલી પૂરી થઈ જાય પછી લેવાનું હોય. જો કેવું લાગે કોમેન્ટ જરૂર કરજો. અને ઉપરથી જુઓ અહીંયાથી આપણો જે વાળો છે એ આ રીતે. અને આ જુઓ આ તો અહીંયા બધું કમ્પ્લીટ જ થઈ ગયું હતું. પહેલાં બતાવ્યું હતું. અત્યારે કામ ચાલુ છે એ બતાવીએ. જો
અત્યારે કામ આ રહ્યું ચાલુ. તો અહીંયાથી લઈને એ ત્યાં સુધીનું થઈ ગયું છે અને અહીંયાથી લઈને ઓલી સાઈડ બાકી છે. તો એ અત્યારે હવે કરે છે અને પછી આ નીચેવાળું કરી દેશે. તો કેવું લાગે છે કોમેન્ટ જરૂર કરજો અને ચેનલમાં નવા હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો મળશું નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, ટાટા.